જય જવાન, જય કિસાન, જય જગતાર, જય સરદાર. મિત્રો, મારા ખેડૂતનો માલ ઢોલે ટીપાય છે. હું જોઉં છું આજે 15 દિવસથી આ રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર મારા ખેડૂતનો માલ ઢોલે ટીપાય છે. 5 રાજ્યોના ખેડૂતો રોડ રસ્તા ઉપર નીકળી ગયા છે. તો મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. ખેડૂત અગ્રણી તરીકે વાત કરું છું. ગૃહિણીઓના બજેટો ખોરવાય છે તો મારો ખેડૂત નથી કમાતો. ડુંગળી લ્યો, તમે કપાસ લ્યો, તમે મગફળી લ્યો, તમે સોયાબીન લ્યો, આ ક્યાંનો ન્યાય છે? ધિક્કાર છે, આવી સરકારને ધિક્કાર છે. શું કામ? કે કાલે હું આવેદનપત્ર દેવા જાઉં છું મારા ધોરાજી શહેરની અંદર, મારા ખેડૂતોને તમામને સાથે લઈને. આ ક્યાંનો ન્યાય છે કે આજે 2 વર્ષથી મારો ખેડૂતો પીલાતો આવે છે? ડુંગળીમાં સહાય 2 રૂપિયાની ગયા વર્ષે પણ વાત કરી હતી. 2022માં ખેડૂતની આવક બમણી કરવાની વાત કરી હતી. તો આજે બમણી થઈ ખેડૂતની વાત થઈ, ખેડૂતની 2022ની બમણીની વાત. ડીઝલ તમે જુઓ, 50ના 100 રૂપિયા કરી નાખ્યા. ખાતર તમે જુઓ, 700ના 1400ની ઠેલી થઈ ગઈ. જંતુનાશક દવાના ભાવ જુઓ, 700ના 1200ના 1400 થઈ ગયા. આ ક્યાંનો ન્યાય છે? આ શું કરવા બેઠી છે સરકાર? આ ખેડૂતો માટે શું કરવા બેઠી છે? આજે ડુંગળી તમે મારા ખેડૂતો રસ્તા ઉપર ફેંકી રહ્યા છે, મફત દેવા તૈયાર થઈ ગયા છે. તો આ 20-20 હજારના વીઘે ખર્ચા ચડી ગયા છે. તમે કૃષિ મેળાઓના આયોજન કરો છો, તમે ગરીબ કલ્યાણ મેળાના આયોજન કરો છો. ધિક્કાર છે તમારી આવી સરકારને, ધિક્કાર છે તમારી આવી સરકારને. કે આજ મારા ખેડૂતનો માલ ઢોલે ટીપાય છે. તમે શું ખેડૂતને આપી શું દીધું? આ સરકારે 25 વર્ષમાં તમે ખેડૂતને આપી શું દીધું? આજ 2 વર્ષનો પાક વીમો તમે ખાઈ ગયા. મગફળી કૌભાંડોનું તમે ધૂળ ભેળવવાનો કૌભાંડ હતો એ તમે ખાઈ ગયા. આ શું તમને સચિવાલયોમાં હપ્તા પહોંચી જાય છે? આ ક્યાંનો ન્યાય છે? શું કામ મારો ખેડૂત એટલો બધો ઢોલે ટીપાય છે? એનો માલ મારો ખેડૂત શું કામ પસ્તાય છે? આજ પણ મારા ખેડૂતને પણ આશા હોય કે બેટા, કે આજે હું આ મોલ પાકશે તો તને હું ગાડી લઈ દઈશ, સાયકલ લઈ દઈશ, તને આ બનાવી દઈશ, તને હું અહીંયા લઈ જઈશ. આજ મારા ખેડૂતનો દીકરો જો આવા વિચારોથી હાલતો હોય, અને આ સરકાર આત્મનિર્ભરની વાતો કરે છે. આ સરકારને કહું છું, હું કહેવા માંગુ છું કે આજની તારીખમાં હું 25 વર્ષથી જોઉં છું કે તમે ગુજરાતના ખેડૂતને કઈ આપી નથી દીધું. હું એટલે જ કહું છું કે વિધાનસભાની અંદર કે આજ મારો ખેડૂત તમને ખોબલે ખોબલે મત આપીને તમને ચૂંટીને મોકલનાર મારો ખેડૂત, અને આજે જવાબ નથી આપતો. આ વિધાનસભામાં ચૂંટાઈને જાય છે એ વ્યક્તિ, અને આજે મારો ખેડૂત રોડ ઉપર ને રસ્તા ઉપર આવી ગયો છે. આ ક્યાંનો ન્યાય છે? આ ડુંગળી 20-20 હજાર રૂપિયા વીઘે તૈયાર થાય છે. શું કરવા બેઠી છે સરકાર? કપાસની તો આયાત, ઓસ્ટ્રેલિયાથી કપાસની આયાતની વાતો કરે છે. ડુંગળી તો કે નિકાસ બંધી, હજી ઘઉંની વાત બાકી છે. તમારી સરકારને મારું એટલું અલ્ટિમેટમ છે કે ક્યાંનો ન્યાય છે તમારો? શું કરવા બેઠી છો તમે ખેડૂતો માટે? કે આજે વ્યાજના દેણામાં ધકેલી દીધો છે મારા ખેડૂતને. તમે સમજો, તમે બેઠક કરો, તમે આયોજન કરો, એની કોઈ અમને ના નથી. પણ તમે ખેડૂતો પ્રત્યે શું મુદ્દા ઉઠાવો છો? તમે શું ઉંમરવારીમાં તમે યોજનાઓ બહાર પાડો છો? આ ક્યાંનો ન્યાય છે? આજે તમે જેટલી સ્કીમો બહાર પાડો છો, બહાર પાડી માત્ર ને માત્ર કાગળ ઉપર અને આમ જનતાને મેસેજ પોગાડો છો, ખેડૂતને મેસેજ પોગાડો છો અને શટર પાડી દેવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? શું કામ આવું ખેડૂતો માટે અત્યાચાર કરો છો? હું સરકારને નમ્ર અપીલ છે મારી કે બને તા લગન ખેડૂતો પ્રત્યે જોવો. દેશનું સંવિધાન તમે જાણો છો એ મારો ખેડૂતો પણ જાણે છે. આજે હું કહું છું, આ ગૂગલમાં અને કોમ્પ્યુટરમાં આ કોઈ અનાજ નથી ઉગતું, એ તો મારા ખેડૂતના ખેતરમાં જ ઉગે છે. મારી સરકારને નમ્ર અપીલ છે, મંત્રીઓ, સરકારને મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાનને પણ હું એવું કહેવા માંગુ છું
કે ગુજરાત સરકારે તમને ખોબલે ભરી ભરીને તમને મત દીધા છે, તો આટલો હેરાન પરેશાન મારો ખેડૂત છે અને તમે બીજે વાહ વાહ કરવા નીકળી ગયા છો. વાહ, આ કેનો ન્યાય છે? શું કામ મારા ખેડૂતને એટલો બધો પરેશાન હેરાન કરો છો? શું કામ મારા ખેડૂતને કોઈ સહાય નથી મળતી? શું કામ મારા ખેડૂતોને ભાવ નથી મળતા? ક્યાંનો ન્યાય છે? શું તમારી વીમા કંપનીઓને મિલીભગત છે? શું તમારી અધિકારીઓને મિલીભગત છે? શું તમારા વેપારીઓને મિલીભગતું છે? આ કેનો ન્યાય છે? ધિક્કાર છે તમારી આવી સરકારને. આજ 15 દિવસથી હું ગુજરાતમાં જોઉં છું કે મારો ખેડૂતો એટલો પીસાય છે, આજ વ્યાજના દેણામાં ધકેલી દીધો છે આ સરકારે. આ કેનો ન્યાય છે? હું એટલું કહેવા માંગુ છું, તમે બેઠક કરો, ખેડૂતો આને બેઠક કરો, આનું પરિણામ, આનું રિઝલ્ટ લાવો. તમે ખાતરમાં જુઓ, 200 રૂપિયા થેલીએ નાખી દીધા છે. તમે જંતુનાશક દવામાં જુઓ તો લીટરે 500 રૂપિયા લીટરે વધારી દેવામાં આવ્યા છે. 2014ની અંદર કપાસનો ભાવ 1400 રૂપિયા હતો. આજે 2023ની અંદર કપાસનો ભાવ 1300 થી 1400 રૂપિયા પણ નથી. તો ખેડૂતને કરવાનું શું? આ મજૂરી ખર્ચા, ટ્રેક્ટર ભાડા એપીએમસી લઈ જવાના, અને હજી તો વાતો કરે છે મારો ખેડૂત. આવી ભરી સભામાં આપણા પીએમ બોલે છે મારો ખેડૂત. માલ જણસી તૈયાર હશે, ખેતરમાં પલળી ગઈ હશે, ભરી ગઈ હશે, ટ્રેક્ટર લઈને જાતો હશે, તો એની પણ અમે સહાય ને વળતર ચૂકવશું. અરે